ડભોઈમાં કાળઝાળ ગરમી વચ્ચે કુદરતી આઈસ્ક્રીમ તાડફળીનું ધૂમ વેચાણ। ડભોઈમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહત આપતું કુદરતી ફળ તાડફળી બજારમાં છવાઈ ગયું છે। સેવા સદન આસપાસના વિસ્તારોમાં તાડફળીનું વેચાણ જોરશોરથી થઈ રહ્યું છે। લગભગ ₹200 પ્રતિ કિલોના ભાવે વેચાતી આ તાડફળી રાહદારીઓ અને વાહન ચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। તાડના ઊંચા ઝાડ પરથી જોખમ ખેડીને ઉતારવામાં આવતી આ તાજી તાડફળી તેના મીઠા સ્વાદ અને કુદરતી ઠંડક માટે જાણીતી છે। ખાસ કરીને સિનોર ચોકડી અને આસપાસના માર્ગો પર અનેક પરિવારો દ્વારા તાડફળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। હાલ બજારમાં તાડફળી ₹100માં 500 ગ્રામ એટલે કે ₹200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। ગરમીથી ત્રસ્ત લોકો અને હાઈવે પરથી પ્રસાર થતા મુસાફરો આ ફળનો આનંદ માણવા માટે ખાસ અટકી રહ્યા છે। તાડફળી તેની કુદરતી શીતળતા અને મધ જેવી મીઠાશને કારણે ઉનાળામાં ખૂબ જ લોકપ્રિય બની છે, જે શરીરને તરત જ તાજગી આપે છે। આ ફળ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ અનેક શ્રમિકો માટે રોજગારનું સાધન પણ છે। રાજપીપળા, હાલોલ અને બાસ્કા જેવા વિસ્તારોમાંથી આવતા વેપારીઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે। તેઓ તાડફળી વેચાણ સાથે સાથે તાડના પાનમાંથી બનતી સાવરણી પણ વેચે છે, જેના કારણે તેમને ઉનાળામાં સારી આવક મળી રહી છે। ભલે તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યું હોય છતાં ડભોઈના રસ્તાઓ ઉપર મળતી આ તાજી તાડફળી લોકો માટે કુદરતી ઠંડક આપતું વરદાન સાબિત થઈ રહી છે। ગરમીમાં રાહત માટે ડભોઈમાં તાડફળી બની રહી લોકોની પહેલી પસંદ। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।